નાયક સમાજના ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી એવા હીરાભાઈ નાયક, સોમાભાઈ નાયક, એમની પૂરી ટીમ, રૂપસિંહભાઈ નાયકના પરિવારજનો, સાથે અમારી સાથે પધારેલા તમામ આગેવાનો, સાથે અહીં ઉપસ્થિત કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારીઓ, સાથે દૂર દૂરથી આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે, વિચાર વિમર્શ કરવા માટે, ચિંતન મનન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, સૌને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને હું નમન કરું છું. આગળના વક્તાઓએ, ખાસ તો સોમા દાદાએ ખૂબ સારી ઇતિહાસની વાતો કરી છે. ત્યારે હું મહત્વના 5-7 મુદ્દાઓની વાત તમારી વચ્ચે હું મૂકીશ. સાથીઓ, આપણે બધા ભણતા અને ઇતિહાસની વાતોમાં આપણે બધાએ જોયું, વાંચ્યું, ભણ્યું. ધોરણ 6 હોય કે ધોરણ 7 હોય, 8મા ધોરણની વાત હોય કે 9મા ધોરણના ઇતિહાસની વાત હોય, એમાં આપણને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વાતો ઘણી જાણવાની મળી. બહારથી આવેલા, ચાહે ડચ હોય, હુણ હોય, ફ્રેન્ચ હોય, મુગલ હોય, પોર્ટુગીઝ હોય, ફિરંગી હોય, અંગ્રેજો હોય, બધા લોકો વારા પરથી આપણા દેશ પર આવ્યા. એના પહેલા પણ આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા. એ કબીલાઓના સરદાર આપણા પૂર્વજો હતા. હું શરૂઆતથી તમને વાત કરું, હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ એવું કહે છે, એના સંશોધનો એવા કહે છે કે આ ધરતી પર પહેલા જો કોઈ આવ્યું હોય આદિમાનવના રૂપે, તો એ આપણો આદિવાસી સમાજ હતો. આદિવાસીનો અર્થ, આદિ એટલે આદિ અનાદિ કાળથી, વાસી એટલે વસનારો. આદિવાસી, મૂળવાસી, જે આદિમાનવ તરીકે શરૂઆતમાં ક્યારે કોઈ સભ્યતાની શોધ નથી થઈ, ત્યારે આદિમાનવ તરીકે જંગલોમાં ફરતો, કંદમૂળ ખાતો, વન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાતો, નદીઓની માછલી મારીને ખાતો, અને એમ કરીને ધીરે 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 અગ્નિની શોધ થઈ, પેણાની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, અને આદિમાનવ સ્થાયી થયો. સ્થાયી થયો એટલે પોતાના પરિવાર સાથે સ્થાયી થયો. ધીરે ધીરે 1, 2, 3 એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું, કબીલાઓ બન્યા, અને એક કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા. આજે આજુબાજુના તમામ ઇલાકાનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે, પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું તો એના મૂળમાં આદિવાસી રાજાઓના ઇતિહાસો આવશે. ત્યારે બહારની સભ્ય સંસ્કૃતિના અતિક્રમણો થયા, આપણા દેશ પર આક્રમણો થયા. હજારો વર્ષ એમાં બહારની સંસ્કૃતિના લોકોએ આપણા પર શાસન કર્યું. 500 થી 700 વર્ષ મુગલોએ શાસન કર્યા, 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યા, અને અંગ્રેજી બ્રિટિશ શાસન સામે આજે જે આ મંચ પરથી આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે આપણા પૂર્વજો લડ્યા છે. આપણા પૂર્વજોએ શહીદી વહોરી છે. આપણા પૂર્વજોએ આમાં લાખો સંખ્યામાં મૃત્યુ પામ્યા છે અને બાદમાં આઝાદી મળી છે. તમે ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ જોજો. માનગઢમાં 1507 લોકોનો નરસંહાર આ બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવ્યો. બ્રિટિશ શાસને સ્થાનિક રજવાડાઓને સાથે રાખીને હત્યાકાંડ જોશો. 1200 થી પણ વધારે લોકોનો ત્યાં નરસંહાર થયો. એ જ પ્રકારના તમે આજુબાજુના ઇતિહાસ તમે જોજો.